હાથ ઉપાડીશ. મામી, જેમ મામામાં 2 માં હોય ને એમ મામીમાં 1 માં હોવી જરૂરી છે, પણ તમારામાં તો 1 માના મીંડા જેટલાય ગુણ નથી. મામી, અમે આવી ગયા. કેમ ટકટાણા વગરના આયા? મારા મામાએ તમને કઈ વાત નથી કરી? શેની વાત? કઈ વાત? અમારે અહીંયા ભણવાનું છે. અમારે ગામડે હાઈસ્કૂલ નથી ને, એટલે આમ અપડાઉન કરવું મુશ્કેલ થઈ જાય, એટલે અમારે અહીંયા ભણવાનું છે ને, એટલે મામાએ સામેથી કીધું હતું અહીંયા વહી આવજો. ઈ તો કે જ ને. અરે આવી ગયા બંને? હા, આવો પાણી પીધું? પાણી તો દે. હવે એ કઈ મહેમાનના દીકરા નથી, પીવો છે ને તો હાથે લઈ લે. એવું ન હોય, મહેમાન જ કહેવાય. હજી તો આજે આવ્યા છે ને, તો જા પાણી દે ને. તમે મને કીધું તું, વાત કરી હતી કે અહીંયા આવી રીતના ભણવા આવવાના જ. એ ભાણિયાઓ છે આપડા, કોઈ બીજું કોઈ નથી. અને ભાણિયાઓ હોય ને તો એ દીકરા સમાન જ કહેવાય. તો એમાં તને મારે પૂછવું જરૂરી છે? આપણા છોકરાનું તો માન પૂરું કરે, હવે આનું મારે કરવાનું? મામી, તમે ઝઘડોમાં, પાણી અમે હાથે જ પી લેશું. અને તમને એવું લાગતું હોય ને કે અમે 2 ભાઈ બહેન અહીંયા ભણવા આવ્યા છે, તમારી માથે રહેવું, તો તમે જેટલું કામ નહીં કરો ને એનાથી વધારે હું તમને કામ કરી દઈશ. એ તો હવે આવ્યા છે તો કરવું જ પડશે ને, મહેમાનનો દીકરો થઈને તો નહીં બેહાય. એ હવે તું એને આડું અવળું બોલવાનું બંધ કર. અને ભાણિયા બિચારા હજી ગામડેથી આવ્યા છે, તો એને ચા પાણી ને નાસ્તો દે. હાવ પછી હાવ હોય એવું ન કળાવી જવાય. જા જા નાસ્તો દે. લ્યો ઠૂસો. હજી નથી ખાધું તે? કોઈ દી માએ નાસ્તો દેખાડો નથી કે? મામી, તમારે જે કેવું હોય ને મને કેજો, મારા ભાઈને ન કહેતા કાંઈ. તમારે 2 શબ્દ વધારે કહેવા હોય ને મને કહી દેજો, પણ મારા ભાઈને ન કહેતા. ઓહો, એક તો મફતમાં ખાવું પીવું રહેવું, ને કોને કેવું ને કોને ન કેવું એવા તું મને શીખવાડીશ? હવે પેટ ભરીને ખવાઈ ગયું હોય તો હમણાં મોટી મોટી કરી હતી ને મારી આગળ, તમારા કરતા હું વધારે કામ કરીશ ને માથે નહીં પડું ને. હાલો હવે કામે લાગી જાવ. અરે વાહ ભાણો, વાસે છે? જો તારા માટે ટી શર્ટ લાવ્યો. જો તારા માટે કુર્તી લાવ્યો છું, પહેરી જોજે. ગમે ને તો રાખજે, નકર પછી ફરી વાર કહેજે ન ગમે તો બદલાવી આપીશ. હો ગઈમો? સારો છે ને? ગમે ને તો બીજો પણ લઈ આવી દઈશ તને. કોણ લાવ્યો? હું લાવ્યો. કેમ? વાહ, હજી તો હાલ આવે ત્યાં તમારા ખર્ચા ચાલુ થઈ ગયા. ભાણિયા ગામડે થી આવ્યા હોય તો નવા કપડા હોય ન હોય તો આપણી ફરજ પડે આપણે એને 2 કપડા લઈ દેવાની. તમારી તો બહુ દાતારી, ઘરના ઘંટી ચાટે ને બહારના લોટ ખાય. તું તારો જીભડો હાસવીને રાખ, નકર અહીંયા જ ભોગવવો પડશે તારે. અને તું અહીં ક્યાં સોફે બેહી ગઈ? આમ નીચે બેહાય. મહેમાનનો દીકરો થઈને ન ચડી જાય જાવ ત્યાં. તારી મામીનો મગજ છે ને પહેલેથી આવો છે, એટલે એનું જરાય ખોટું ન લગાડતા. હો આ ઘર તારું નથી, મારું છે. હવે હું થયું? આવડા મોટા શરીરમાં મારો છોકરો તને હું મારી લે? અને તારો વાંક આવશે ને તો હું તારી પર હાથ ઉપાડીશ. મામી, જેમ મામામાં 2 માં હોય ને એમ મામીમાં 1 માં હોવી જરૂરી છે, પણ તમારામાં તો 1 માના મીંડા જેટલાય ગુણ નથી. મામી, અમે અહીંયા ભણવા આવ્યા હતા, તમારા માર કે મેણા ખાવા નહીં. અમારા ભાગમાં એ છે ને
તમે ગામડે ભણીને આગળ વધી જાઓ. હાલ ભાઈ, આપણે ખોટો મામા મામીનો મોહ રાખીને આવ્યા.